नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽस्मि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा शुभचंद्राचार्य भगवान रचित टीका तथा पंडित जयचंदजी चावड़ा रचित टीका भावार्थ सहित આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 116 સુધી સ્વાધ્યાય કર્યો છે અને ગાથા 117 આપણે વાંચનમાં લીધી છે, શાસ્ત્રમાંથી વાંચી છે, એનો અર્થ અને ભાવાર્થ. અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ગાથા 117 ઉપર જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે લઈએ છીએ. લોક ભાવનાનું સ્વરૂપ આ બધી ગાથાઓની અંદર દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા 117મી ગાથામાં એમ કહ્યું કે આ લોકમાં 6 દ્રવ્યો છે તે પરિણામ સ્વભાવી છે, તેથી તે સમયે સમયે પરિણમે છે. તેના પરિણમવાથી લોકના પણ પરિણામ જાણો. 6 દ્રવ્યો પરિણમે છે એટલે એમ પણ કહી દીધું કે લોક પરિણમે છે. તેના પરિણમવાથી 6 દ્રવ્યોના પરિણમવાથી લોકના પણ પરિણામ જાણો. એનો ભાવાર્થ આજે ફરીથી લઈએ છીએ. એમાં કહે છે કે દ્રવ્ય છે તે પરિણામી છે અને દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે. તેથી દ્રવ્યોના પરિણામ છે તે જ લોકના પણ પરિણામ થાય. અહીં કોઈ પૂછે કે પરિણામ એટલે શું? તેનો ઉત્તર પરિણામ નામ પર્યાયનું છે. જે એક અવસ્થારૂપ દ્રવ્ય હતું તે પલટાઈ અન્ય અવસ્થારૂપ થયું તે જ પરિણામ અથવા પર્યાય છે. જેમ માટી પિંડ અવસ્થારૂપ હતી તે જ પલટાઈ અને ઘટ બન્યો, એ પ્રમાણે પરિણામનું સ્વરૂપ જાણવું. માટીના પરિણામ પહેલા પિંડ રૂપે હતા, પછી એના પરિણામ ઘડા રૂપે થયા. તો એ પરિણામ જે થાય છે તે દ્રવ્યના પરિણામ છે. એ પરિણામને બીજું દ્રવ્ય કરતું નથી. એટલે દરેક દ્રવ્ય જે છે એ જ એના પરિણામનું કર્તા કહેવામાં આવે છે અને એમ દ્રવ્ય છે તે પરિણામી છે. એ પ્રમાણે પરિણામનું સ્વરૂપ જાણવું. અહીં લોકનો આકાર તો નિત્ય છે તથા દ્રવ્યોની પર્યાય પલટાય છે. એ અપેક્ષાએ પરિણામ કહીએ છીએ. હવે આગળ લોકનો આકાર નિત્ય છે એમ ધારી તેના માપ કહે છે, વ્યાસ આદિ માપ કહે છે. તો એ 118મી ગાથામાં આવશે. અહીંયા પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે વાંચનમાં લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે જુઓ, પહેલા નિત્ય દ્રવ્યની વાત કરી ને પછી તેના પરિણામની વાત લીધી. પહેલા તો દ્રવ્ય નિત્ય છે એ વાત કરી અને છતાંય પર્યાય પલટાય છે. એ પર્યાય પલટવું જે થાય છે, પરિણામ છે, પર્યાય છે, એ અનિત્ય છે કેમ કે બદલાય છે, એટલે એક સમયની છે. એટલે અને પેલું દ્રવ્ય જે છે તે ત્રણેય કાળે રહે છે એટલે નિત્ય છે. તો પહેલા નિત્ય દ્રવ્યની વાત કરી અને પછી તેના પરિણામની વાત લીધી. એ પ્રમાણે ક્રમશર વાત કરી છે. 6 દ્રવ્યો છે તે પરિણામ સ્વભાવવાળા છે. તે 6 દ્રવ્યો ને પરિણામ થાય છે. દ્રવ્યોને કોઈ બીજો પરિણમાવનાર નથી, પણ બધા દ્રવ્યો સ્વભાવથી જ પરિણામી છે.
કોઈ બીજું એને પરિણમાવે છે એમ નથી. જીવ દ્રવ્યના પરિણમન જીવ પોતે કરે. પૂતગળના પરિણામ જે છે તે પૂતગળ પોતે કરે છે, પણ પૂતગળના પરિણામ જીવ કરે છે કે કરાવે છે એવું વસ્તુ સ્વરૂપ નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે આ રીતે 6 દ્રવ્ય છે જે નિત્ય છે અને એ પરિણમે છે, અને એની દરેક સમયે સમયે જે પર્યાય થાય છે તે અનિત્ય છે. આ બધી વાત છે. તો એમ એ 6 દ્રવ્યો ન માને તો તે સર્વજ્ઞને માનતો નથી, કેમ કે આ તો સર્વજ્ઞના જ્ઞાનમાં આવેલી વાત છે. આનો જો સ્વીકાર ન કરે અને પોતાની બુદ્ધિથી ગમે તે રીતે દ્રવ્યનું સ્વરૂપ માને તો એનો અર્થ એ થયો કે સર્વજ્ઞને માનતો નથી. કાળ પણ મૂળ દ્રવ્ય છે. 6 દ્રવ્યોમાં કાળ પણ એક દ્રવ્ય છે, મૂળ દ્રવ્ય છે, અને એ પણ પરિણમે છે. અને એ કાળ દ્રવ્ય સંખ્યા કેટલા છે તો અસંખ્ય છે. લોકાકાશના દરેક પ્રદેશે એક કાળાણું રહ્યું છે. એ મૂળ દ્રવ્ય છે. એનું પરિણમન છે જેને આપણે સમય તરીકે જાણીએ છીએ. એક સમય, બે સમય, એ બધું એક કાળ દ્રવ્યની પર્યાય છે. એને વ્યવહાર કાળ કહીએ છીએ. તો એવું કાળ દ્રવ્ય છે. એને ન માને તો ન ચાલે. તે કહે છે કે કાળ પણ મૂળ દ્રવ્ય છે. 6 દ્રવ્યો વસ્તુપણે નિત્ય ટકીને સમયે સમયે પરિણમે છે એવો તેમનો સ્વભાવ છે. સમયે સમયે પરિણમે એટલે કાંઈ દ્રવ્યમાં કાંઈ ઘટાડો થઈ જાય એમ થતું નથી, કે વધારો થઈ જાય એમ પણ થતું નથી. દ્રવ્ય તો ધ્રુવ જેવું છે તેવું ને તેવું જ રહે છે. દરેક દ્રવ્ય એ ગુણોનો સમૂહ છે. તો એ ગુણોમાંથી કાંઈ ઘટતું નથી, વધતું નથી, એમાં કાંઈ ફેરફાર થતો નથી. એટલે એ વસ્તુને એ દ્રવ્ય તરીકે જ્યારે જોઈએ છીએ ત્યારે એ એમ જ છે, એ ટકી જ રહ્યું છે, અને જેવું છે તેવું જ ટકી રહ્યું છે. એમાં જીવ દ્રવ્યનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે ધ્રુવ છે, એને ધ્રુવ કહીએ છીએ. કોઈ અપેક્ષાએ એને અપરિણામી પણ કહીએ છીએ, અને એને પરમ પારિણામિક ભાવ પણ કહીએ છીએ. એ અનેક અપેક્ષાથી જુદી જુદી રીતે એનું વર્ણન થાય છે જીવ દ્રવ્યનું, અને એનું પરિણમન છે. સમયે સમયે એની પર્યાય જે થઈ રહી છે તે એનું પરિણમન છે. સિદ્ધ દશા થઈ છે તો પણ એનું પરિણમન છે. એમાં દરેક સમયે સિદ્ધની નિર્મળ પર્યાય થાય છે, કેમ કે સિદ્ધ એ પર્યાય છે. તે વખતે પણ દ્રવ્ય તો જે છે તેનું તે જ છે. નિગોદમાં જે દ્રવ્ય હતું એ જ ચારે ગતિમાં હતું, અને હવે સિદ્ધ થયા છે તો પણ એ જ દ્રવ્ય છે. તો દ્રવ્ય અપેક્ષાએ તો એનું એ જ છે, ધ્રુવ છે, વસ્તુ એમ જ છે. અને અવસ્થામાં બદલવું થયું છે, પલટવું થયું છે, એટલે પર્યાયમાં બદલવું થયું છે. આવો વસ્તુનો સ્વભાવ છે. અને આ વાત સર્વજ્ઞના જ્ઞાનમાં આવે છે, અને ગણધર ભગવાને, આચાર્ય ભગવાને આપણને એ વાત આપી છે. એટલે આ વાતને જે ન માને એ સર્વજ્ઞને માનતો નથી. સર્વજ્ઞ સર્વજ્ઞ કરે, સર્વજ્ઞની ભક્તિ પૂજા કરે, પણ સર્વજ્ઞને જો આ વાત ન માનતો હોય તો એમ સમજવાનું કે સર્વજ્ઞને માનતો નથી. 6 દ્રવ્યો વસ્તુપણે નિત્ય ટકીને સમયે સમયે પરિણમે છે એવો તેમનો સ્વભાવ છે. સિદ્ધ ભગવંતોને કાળને લીધે પરિણમવું પડે એમ નથી. એ પણ જીવ દ્રવ્ય છે, એટલે દ્રવ્ય છે એટલે પરિણમે છે. એ નિર્મળ પરિણમન છે. અનંત લોક, આપણે જે કઈ અનંત અલોક છે. લોકાકાશની બહાર બધો અલોકાકાશ છે, એ અલોક છે, એ અનંત છે. તો અનંત અલોક, તેની મધ્યમાં લોક, તે લોક 6 દ્રવ્ય સ્વરૂપ છે. અલોકની અંદર માત્ર આકાશ જ છે, બીજા દ્રવ્ય નથી. અને લોકમાં 6 દ્રવ્ય છે. તો તે લોક 6 દ્રવ્ય સ્વરૂપ છે. તે 6 દ્રવ્યો નિત્ય હોવાથી લોક પણ નિત્ય છે. અને તે 6 દ્રવ્યો પરિણામ સ્વભાવી છે. તેના પરિણમવાથી લોકના પણ પરિણામ જાણો. આ રીતે નિત્ય અને પરિણામી એમ 2 વાત કરીને વસ્તુનું સ્વરૂપ બતાવ્યું.
હવે આગળ કહે છે ગુરુદેવ 117મી ગાથા ચાલે છે ને, એમાંથી મૂળ પ્રયોજનભૂત વાત છે એ વાત ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે. જગતના જીવો પરિણામ સ્વભાવી છે, એટલે કોઈ કોઈને મારી કે બચાવી શકતું નથી. પરિણામ સ્વભાવી છે એટલે પોતે જ પોતાના પરિણામ કરે છે, બીજો કોઈ કોઈના પરિણામ કરે એમ નથી. અને છતાંય દ્રવ્ય અપેક્ષાએ જીવ જે છે એ મળતો નથી, કપાતો નથી, બળતો નથી, એનો કોઈ રીતે નાશ થતો નથી. એ તો એવો ને એવો જ રહે છે. જીવ એવો ને એવો જ રહે છે, એટલે કોઈ કોઈને મારી કે બચાવી શકતું નથી. શરીરના પરિણામ તેનાથી થાય છે. શરીરનું જન્મથી મૃત્યુ થાય ત્યાં સુધીમાં અનેક અવસ્થા રૂપે પલટવું થાય, બદલાવું થાય છે, એ શરીરના પરિણામ છે. એમાં રોગ થવા, વૃદ્ધાવસ્થા આવવી, જે કંઈ થવું તે બધું શરીરના પરિણામ છે. શરીર એટલે પૂતગળનો સ્કંદ, પૂતગળ પરમાણુનો સ્કંદ. તો એ શરીરના પરિણામ એ શરીરથી થાય છે, કોઈ એને કરતો નથી. રોગ થયો છે તો પણ એ એના પરિણામ છે, રોગ મટી જાય છે તો પણ એના પરિણામ છે. રોગને કોઈ ડોક્ટર કે વૈદ્ય મટાડે છે એમ નથી. શરીરના પરિણામ એનાથી થાય. આત્મા એના પરિણામને કરતો નથી, આત્મા તેનો કરતા નથી. 6 દ્રવ્યોમાં દ્રવ્યત્વ ગુણ છે, તેથી તેઓ સમયે સમયે નવી નવી હાલત રૂપે, અવસ્થા રૂપે પરિણમે છે. દ્રવ્યત્વ ગુણને કારણે દ્રવ્યનું પરિણમન છે, અને 6 દ્રવ્યની અંદર એ દ્રવ્યત્વ નામનો ગુણ છે. કેટલાક ગુણો 6 દ્રવ્યની અંદર સામાન્ય છે. અસ્તિત્વ ગુણ પણ એવી જ રીતે સામાન્ય છે, વસ્તુત્વ ગુણ પણ છે, પ્રમેત્વ ગુણ પણ છે, પ્રદેશત્વ ગુણ પણ છે. એટલે એ બધા કેટલાક ગુણો 6 દ્રવ્યમાં સામાન્ય છે. તેમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે એ પણ બધા દ્રવ્યમાં છે, 6 દ્રવ્યમાં છે. અને દ્રવ્યત્વ ગુણને કારણે દ્રવ્યનું પરિણમન છે, એટલે 6 દ્રવ્યોનું એ પરિણમન થાય છે. અહીંયા ગુરુદેવ કહે છે કે બીજો એમ માને, કોઈ એમ માને કે હું તેને બદલાવું, હું એના પરિણામ કરું, એટલે આ શરીરના પરિણામ હું કરું, અથવા તો બાહ્યમાં રહેલા બીજા જે પૂતગળ પરમાણુના સ્કંદ જે છે, આ કોમ્પ્યુટર, કાર, ટેબલ બધું જે કંઈ છે, તો એ બધા ના પરિણામને હું બદલાવું, એને હું એમાં ફેરફાર કરું, એની પર્યાયને બદલાવી નાખું, એવું જે કોઈ માને છે તે તો મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે કોઈ કોઈના પરિણામ બદલી શકતું નથી. ને આ વાત મહત્વની છે. એ જૈન દર્શન સિવાય આવી વાત બીજે ક્યાંય છે નહીં, અને વસ્તુનું સ્વરૂપ આવું જ છે. પણ અન્ય મતની અંદર આ વાત નથી, અને કોઈને આ વાત બેસતી નથી. જ્યાં સુધી આ વાતનો સ્વીકાર ન થાય ત્યાં સુધી જીવને બીજાના પરિણામ બદલવાનો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. બીજાના પરિણામ હું બદલાવું, હું બીજાને આમ કહું તેથી એ બદલાય, અથવા તો આ જે પદાર્થો જે છે, જળ પદાર્થો, એમાં હું ફેરફાર કરી શકું છું. અને એમ ફેરફાર કરવાની વૃત્તિ જીવને સતત રહ્યા કરે છે. એટલે એને અનેક વિકલ્પો છે અને એનો ઉપયોગ બહારમાં જ રહે છે. પણ જ્યારે એને એમ નિર્ણય થઈ જાય કે હું કોઈના પરિણામ કરી શકતો નથી, કરાવી શકતો નથી, બદલાવી શકતો નથી, એટલે પરનું કરતાપણું મને નથી, એવો નિર્ણય થાય તો પછી એ પોતે સ્વ તરફ વળે, સ્વભાવ તરફ વળે. પણ આવી વાતને જે માનતો જ નથી અને એમ માને કે હું એને બદલાવું, બીજાને બદલાવું, તો તે મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવ કહે છે કે તે મિથ્યા દ્રષ્ટિ છે, એની માન્યતા વિપરીત છે. ભગવાને જે વાત કરી છે, જેવું વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે, એના કરતા એની માન્યતા વિપરીત છે, ખોટી છે, ભ્રમિત છે. ગુરુદેવ આગળ કહે છે કે જીવ શું કરે? જીવ કરે શું? તો જો કોઈના પરિણામ એ બદલાવી ન શકે તો કરે શું? જાણવા દેખવાના પરિણામ કરે.
કેમ કે જીવમાં જ્ઞાન નામનો ગુણ છે અને એ જ્ઞાન ગુણનું પરિણમન સતત ચાલે છે, એટલે એ જ્ઞેયને જાણે, એના જ્ઞાનની પર્યાયની અંદર જ્ઞેય ઝળકે, એટલે એ જાણે, જાણવા દેખવાના પરિણામ કરે. જીવમાં ચેતના નામનો ગુણ છે, એ ચેતના જ્ઞાન અને દર્શનની ચેતના છે, તો એ ઉપયોગાત્મક છે. એટલે કે જે તરફ એ લક્ષ કરે છે એ તરફ ઉપયોગ વળ્યો એટલે એનું એ જ્ઞાન અને દર્શન કરે છે. એટલે જીવ શું કરે કે છે કે જાણવા દેખવાના પરિણામ કરે, અને અજ્ઞાની તેમાં અભિમાન કરે કે મેં પરને બચાવી દીધા, અથવા તો કોઈને મેં માર્યા, અથવા તો મેં કોઈના પરિણામ બદલી નાખ્યા. આ બધું અજ્ઞાની એમ અભિમાન કરે છે. વાસ્તવમાં એ એને માત્ર જાણે છે, એ કરી શકતો નથી. કરવાનો એને વિકલ્પ ઉઠે અને પેલાના પરિણામ એવા થયા હોય એટલે આ એમ માને કે એ પરિણામ મેં કર્યા. ધર્મી સમ્યક દ્રષ્ટિ તો જાણે છે કે હું જ્ઞાન સ્વભાવી છું અને આખો લોક મારું જ્ઞેય છે, આખો લોક મારું જ્ઞેય છે. કેમ કે લોકની અંદર જે પદાર્થ છે બધા પદાર્થમાં પ્રમેત્વ નામનો ગુણ છે, અને જેમાં પ્રમેત્વ નામનો ગુણ હોય એ જ્ઞાનનું જ્ઞેય થાય, જ્ઞાનમાં જ્ઞેય થાય. પ્રમેત્વ નામનો જેમાં ગુણ હોય, બધામાં પ્રમેત્વ નામનો ગુણ છે એટલે જ્ઞાનનું જ્ઞેય થાય. પોતાના જ્ઞાનના ઉઘાડ ઓછા વધતા હોય એટલે દરેક વસ્તુ જ્ઞેય ન થાય, પણ છતાંય જ્ઞાનનો સ્વભાવ તો એવો છે, જ્યારે પૂર્ણ ઉઘાડ થાય છે એટલે કે કેવળ જ્ઞાન થાય છે ત્યારે જે પહેલા જ્ઞેય ન થતા હતા એ બધા પણ પછી જ્ઞેય થાય છે. જેમ કે એક પ્રદેશ, એક સમય, એક પરમાણુ એ આપણા જ્ઞાનની અંદર જ્ઞેય નથી થતું, પણ કેવળી પરમાત્માના જ્ઞાનમાં એ જ્ઞેય થાય છે. એટલે આ જીવને જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે એ જ્ઞેય માત્રને જાણે. એટલે એમ આખો લોક એ મારું જ્ઞેય છે. તેમાં 6 દ્રવ્યો સમયે સમયે પરિણમે છે. કર્મને લીધે આત્માના પરિણામ થાય એ વાત રહેતી નથી. કર્મ એ પૂતગલ પરમાણુનો સ્કંદ છે, એ આત્માના પરિણામ કરાવે એવું વસ્તુનું સ્વરૂપ નથી. કર્મને લીધે આત્માના પરિણામ થાય એ વાત પછી રહેતી નથી. કર્મના પરિણામ કર્મને વિશે થાય છે, અને એ પરિણામ સાથે જોડાઈ એકત્વ કરી અને જીવ પોતે પોતાના પરિણામ કરે છે, તો એમ કહેવાય કે કર્મને કારણે જીવના પરિણામ થયા. વાસ્તવમાં કર્મના પરિણામ કર્મમાં જ રહે છે અને જીવના પરિણામ જીવને વિશે થાય છે. બંને દ્રવ્ય જુદા છે. એટલે કર્મને લીધે આત્માના પરિણામ થાય એ વાત રહેતી નથી. દુશ્મનને લીધે ભયના પરિણામ થાય એમ નથી. જેને દુશ્મન માનીએ છીએ એ દ્રવ્ય જુદું છે, અને એને જોઈ અને ભયના પરિણામ થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી, અથવા તો એ ભયના પરિણામ કરાવે એમ નથી. જીવને ભયના પરિણામ થાય છે તો એમાં એનો પોતાનો દોષ છે, એટલે ભયના પરિણામ થાય છે. કોઈ કોઈને ભયના પરિણામ કરાવતું નથી, કોઈ કોઈને સુખના પરિણામ કરાવતું નથી, કોઈ કોઈને દુઃખના પરિણામ કરાવતું નથી. જીવ પોતે જ એવા સુખ, દુઃખ, ભય, ચિંતા, વ્યગ્રતા, આકુળતા, વ્યાકુળતાના પરિણામે થાય છે. કોઈ એને એવા પરિણામે કરાવતું નથી. લોકને કોઈનો ટેકો નથી કે જેનો કોઈ કરતા નથી. અન્ય મતની અંદર જે માનવામાં આવે છે ને, શેષ નાગ ઉપર છે કે અથવા કોઈ કાચબા ઉપર છે, તો એવી કોઈ વાત નથી. લોકને કોઈનો ટેકો નથી કે તેનો કોઈ કરતા નથી. તેમ લોકના કોઈ દ્રવ્યના
પરિણામનો પણ કોઈ બીજો કરતા નથી. લોકમાં 6 દ્રવ્યો ભલે એક ક્ષેત્રે રહ્યા છે તો પણ કોઈ કોઈનું કરતા નથી, કોઈ કોઈનું કરતા પણ નથી અને કોઈ કોઈમાં ભળતું પણ નથી. 6 દ્રવ્યો છે તે 6 જ રહે છે. 2 દ્રવ્ય ભેગા થઈ અને 7મું દ્રવ્ય બને, 9મું દ્રવ્ય બને એમ થતું નથી, કે કોઈ દ્રવ્યનો નાશ થાય એમ પણ થતું નથી. 6 દ્રવ્ય 6 પ્રકારના દ્રવ્ય છે અને સંખ્યાએ જેટલા છે તેટલા જ રહે છે. એક પરમાણુ પણ વધતો નથી કે ઘટતો નથી, એક જીવ પણ વધતો નથી કે ઘટતો નથી. એટલે જેમ છે જેટલા છે તેમ જ રહે છે. એક કાળાણુ પણ વધતો નથી કે ઘટતો નથી. બાકી તો ધર્માસ્તિકાએ આખું એક છે, અધર્માસ્તિકાએ પણ આખું એક અખંડ દ્રવ્ય છે. તો એ રીતે એમાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ કોઈનું કરતા નથી, કોઈ કોઈને બદલાવતું નથી. ભલે એક જ ક્ષેત્રમાં ઘણો સમય સુધી રહે છતાં પણ એમાં કોઈ બદલાવ આવતો નથી, કોઈના ગુણ કોઈમાં વ્યાપતા નથી. આ જીવ પૂતગલના સ્કંદરૂપ શરીર સાથે 1 કરોડ પૂર્વ સુધી રહે તો પણ જીવનો કોઈ ગુણ શરીરમાં વ્યાપતો નથી, કે એ શરીર જે પૂતગળ છે એનો કોઈ ગુણ ચેતન એવા આત્મામાં વ્યાપતો નથી. ભગવાનનું આયુષ્ય અત્યારે વર્તમાનમાં આપણે એમ કહીએ છીએ કે સિમંદર પ્રભુનું આયુષ્ય 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. તો 1 કરોડ પૂર્વ સુધી પ્રભુ એ શરીર સાથે, એટલે પ્રભુનો આત્મા એ શરીર સાથે, પરમૌદારિક શરીર સાથે રહે છે, છતાં પણ શરીરનો એક પણ ગુણ સિમંદર પ્રભુના આત્મામાં વ્યાપતો નથી, કે સિમંદર પ્રભુની ચેતના એ શરીરમાં વ્યાપતી નથી. આ વાત સમજવા જેવી છે. આટલો બધો કાળ સાથે રહેવા છતાં પણ કાંઈ ફેરફાર થતો નથી. દરેક દ્રવ્ય પોતે પોતાનું જેવું સ્વરૂપ છે એવું જ જાળવીને રહ્યું છે, અનંત કાળથી એમ જ છે. એમાં કાંઈ ફેરફાર થતો નથી અને થાય નહીં, ભવિષ્યમાં પણ થશે નહીં. જો ફેરફાર થાય તો જગતનો નાશ થાય. એટલે કોઈ દ્રવ્યના કામ કરે નહીં, કોઈ દ્રવ્યના પરિણામ બદલાવે એમ પણ બને નહીં, કોઈ 2 દ્રવ્ય ભેગા થઈ અને કોઈ નવું દ્રવ્ય ઉત્પન્ન થાય એવું પણ બને નહીં. એમાંનું કાંઈ થતું નથી. અને અનંત કાળથી જગતનું આવું જ સ્વરૂપ છે, લોકનું સ્વરૂપ આવું જ છે. દરેક દ્રવ્ય પોતે જ પરિણામ સ્વભાવી છે. આવા સ્વભાવને જાણે તો જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય, પોતાના જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય અને પરનું અભિમાન ઉડી જાય. જો ગુરુદેવે કેટલા બધા સિદ્ધાંત આપણને સમજાવી દીધા. લોક અનુપ્રેક્ષાની વાત છે અને એમાં લોકનું વર્ણન ચાલી રહ્યું છે. એ વખતે પણ ગુરુદેવ આપણને કેટલા બધા સિદ્ધાંત સમજાવે છે. જે સિદ્ધાંતને સમજી અને આપણે પરમાર્થે જે પુરુષાર્થ કરવો છે એ કરી શકીએ છીએ. આ સિદ્ધાંતને જેમ છે તેમ સમજી સ્વીકારી અને આગળ વધીએ છીએ તો પછી કોઈ વિકલ્પ ઉઠતા નથી અને પુરુષાર્થ થાય છે. પણ જ્યાં સુધી આ વાત જ જાણતા નથી અને પોતાની મતિ કલ્પનાએ જગતના સ્વરૂપને સમજીએ, જીવના સ્વરૂપને સમજીએ તો વિકલ્પ સિવાય બીજું કાંઈ થતું નથી. અહીંયા કહે છે કે દ્રવ્ય છે તે પરિણામ સ્વભાવી છે અને દ્રવ્યોનો સમુદાય તે લોક છે. તેથી દ્રવ્યોના પરિણામ તે જ લોકના પણ પરિણામ છે. જેમ ત્રિકાળી દ્રવ્યોનો કોઈ કરતા નથી, ત્રિકાળી દ્રવ્યો, દરેક દ્રવ્ય ત્રિકાળી છે એટલે 3 કાળે છે. દરેક દ્રવ્ય ભૂતકાળમાં હતું, દરેક દ્રવ્ય વર્તમાનમાં છે અને દરેક દ્રવ્ય ભવિષ્યમાં પણ રહેશે. અને જેટલી સંખ્યામાં અને જેમ છે તેવી રીતે રહેશે. એટલે કે એ જે દ્રવ્ય જે છે, જે ગુણોનો સમૂહ છે એ જ ગુણોનો સમૂહ રહેવાનો છે, બીજા ગુણોનો સમૂહ થવાનો નથી. અને જેટલી સંખ્યામાં એ દ્રવ્ય છે એટલી સંખ્યામાં જ રહેશે, એમાં પણ વધારો ઘટાડો થવાનો નથી. એટલે જેમ એ દ્રવ્ય જે રીતે છે તે રીતે વિચાર કરી તો 6 દ્રવ્યો એમ જ છે. એટલે એ 3 કાળે 6 દ્રવ્ય રહ્યા છે એટલે એને ત્રિકાળી કહેવામાં આવ્યા. ગુરુદેવ કહે છે કે તેથી દ્રવ્યોના પરિણામ તે જ લોકના પણ પરિણામ છે
જેમ ત્રિકાળી દ્રવ્યોનો કોઈ કરતા નથી, કોઈએ આ દ્રવ્યો ઉત્પન્ન કર્યા નથી, આ દ્રવ્ય કોઈએ ઉત્પન્ન કર્યા નથી, તેમ તેની પર્યાયનો પણ કોઈ કરતા નથી, પર્યાયનો પણ કોઈ કરતા નથી. પરિણામ એટલે શું? પછી પ્રશ્ન છે અને એનો ઉત્તર પણ ત્યાં ભાવાર્થમાં આવી ગયો છે. ગુરુદેવ એને વધારે વિસ્તારપૂર્વક સમજાવે છે કે પરિણામ એટલે પર્યાય, અવસ્થા. દ્રવ્ય પહેલા એક અવસ્થા રૂપ હતું, તે અવસ્થા પલટી અને બીજી નવી અવસ્થા રૂપે થયું, તેનું નામ પરિણામ અથવા પર્યાય છે. ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે લાકડું નીચે હોય અને ઊંચું થાય તે તેના પરિણામ છે. ગુરુદેવ હાથમાં એક નાનકડી લાકડી રાખતા હતા કે જેથી કરી અને જે આંગળી પર ક્યાંક જરાક પણ પરસેવો થયો હોય તો એ પરસેવો એમાં ચૂસાઈ જાય તો શાસ્ત્રને એ પરસેવો અડે નહીં. તે નાની લાકડી રાખતા હતા ગુરુદેવ પ્રવચન વખતે પણ. તો એ નાનકડી જે લાકડી હતી એને ગુરુદેવ આમ ઊંચી કરી, હાથથી પોતે આમ પકડેલી છે અને પછી એને ઊંચી કરે છે તો ગુરુદેવ કહે છે કે લાકડી ઊંચી એના કારણે થઈ છે. આ હાથ ઊંચો થયો, હાથમાં લાકડી પકડાયેલી છે અને એ ઊંચી હાથથી થઈ છે, એમ વસ્તુનું સ્વરૂપ નથી. એટલે ત્યાં પ્રવચન વખતે એ લાકડી નીચી થાય કે ઊંચી થાય છે તો કે છે કે એ એના કારણે થાય છે, હાથથી થાય છે એમ નથી. લાકડી હાથના આધારે રહી છે એમ પણ નથી. આટલી બધી સ્વતંત્રતા ગુરુદેવ સમજાવતા હતા અને આ વાતને જ સમજવાની છે કે દરેકના પરિણામ, અવસ્થા ફરવી એ એના કારણે થાય છે. લાકડી ઊંચી નીચી થાય છે તો કોઈ એને ઊંચી નીચી કરે એવા પરિણામ એના કારણે જ થાય છે. તો હાથ શું કરે છે? હાથ તો નિમિત્ત કારણ છે. પછી તો ગુરુદેવ એટલે સુધી વાત સમજાવે કે એ હાથ, એ આંગળી અને લાકડી એ કોઈને અડ્યું જ નથી. અને આટલી બધી જયારે વાત આવે, આટલી બધી સ્વતંત્રતાની વાત આવે, સ્વતંત્ર પરિણમનની વાત આવે ત્યારે ઘણા લોકોને બહુ અઘરું લાગતું. જેને એનો સ્વીકાર થઈ ગયો કે વસ્તુ સ્વરૂપ જ એમ છે, આપણે જે જોઈએ છીએ એ પ્રમાણે વસ્તુ સ્વરૂપ નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં આપણને કેટલી બધી વસ્તુઓનો ખ્યાલ આવતો નથી, પણ સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો એક સ્કંદને બીજો સ્કંદ કંઈ કરતો નથી. હાથ જે છે એ પણ પૂતગળ પરમાણુનો સ્કંદ છે, લાકડી પણ પૂતગળ પરમાણુનો સ્કંદ છે. તો એને હાથ ઊંચું કરે કે નીચું કરે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એટલે કે છે કે લાકડું નીચે હોય અને ઊંચું થાય તો તે લાકડાના પરિણામ છે, એને કોઈ કરતું નથી. વસ્તુની વર્તમાન અવસ્થા તે પરિણામ છે. એક પરિણામ બદલી અને બીજા પરિણામ રૂપે દ્રવ્ય પોતે થાય છે, કોઈ બીજો તેના પરિણામને કરતો નથી. દ્રવ્ય સદા એક રૂપ રહે છે અને તેની પર્યાયો સમયે સમયે પલટાયા કરે છે. પરની પર્યાયને મેં ફેરવી કે મારી પર્યાયને બીજો ફેરવે એમ માને તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. કોઈની પર્યાયને ફેરવતું નથી. પરજીવની દયાનો ભાવ થાય, એ જીવને એવો ભાવ થાય, શુભ ભાવ છે તો એ પુણ્યનો ભાવ છે, એથી પુણ્યનો બંધ પડે. પરજીવની દયાનો ભાવ થાય, બચાવવાનો ભાવ થાય, એ બધું તો તે પુણ્ય છે. પણ તે વખતે એમ માને કે મારા ભાવને લીધે મેં પરજીવને બચાવી દીધો તો તેને મિથ્યાત્વનું મહાપાપ સાથે બંધાય છે. પુણ્યની સાથે એને મિથ્યાત્વનું પાપ પણ બંધાય છે. કેમ કે એ ખરેખર બીજા જીવને બચાવે એવું વસ્તુનું સ્વરૂપ નથી. પેલાના પરિણામ જે થવા યોગ્ય હોય એ જ રીતે થાય, આ એને બચાવે એમ નથી. અરે એ જીવના શરીર ઉપર જે કંઈ થવા યોગ્ય હોય એ પણ એના શરીરના કારણે થાય, એમાં પણ એ જીવ કાંઈ કરી શકતો નથી. તો પછી બીજો જીવ એમાં શું ફેરફાર કરે? જાણીને પણ શુભભાવ તો આવે,
પણ તેને વસ્તુ સ્વરૂપનું ભાન છે કે મારે લીધે પરજીવ બચતો કે મરતો નથી. શુભ ભાવ આવે માટે ત્યાં મિથ્યાત્વ જ લાગી જાય એવું નથી. ગુરુદેવ એક સ્પષ્ટતા અહીંયા કરી છે કે શુભ ભાવ આવો આવે, પણ શુભ ભાવ આવે એટલે દરેક વખતે એમ નથી માનવાનું કે મિથ્યાત્વ જ છે, એમ નથી માનવાનું. જ્ઞાની તો જાણે છે, એને પણ એવો શુભ ભાવ આવે છે, એને બધી ક્રિયાઓ એવી થાય છે, પેલાને બચાવવા વગેરેની ક્રિયાઓ બધી થાય છે, પણ એ કોઈ પણ ક્રિયા થાય છે એ ક્રિયાનો કરતા જ્ઞાની થતો નથી. એ એમ માનતો નથી કે મેં કર્યું. શુભ ભાવ છે, પોતાની પર્યાયમાં શુભ ભાવ છે, પણ છતાંય એ પરના કાર્યો, બચાવવાના કાર્યો એને જે કર્યા હોય, એ બધી ક્રિયાઓ જે કંઈ થઈ હોય અને એને કારણે પેલો બચ્યો છે, એ બધી વાતમાં જ્ઞાની પોતાનું ક્યાંય કરતાપણું સ્થાપતો નથી. એટલે શુભ ભાવ આવે એટલે મિથ્યાત્વ એમ નથી કહેવું. શુભ ભાવ તો આવે, ગુરુદેવ કહે છે કે શુભ ભાવ આવે માટે ત્યાં મિથ્યાત્વ જ લાગી જાય એવું નથી. એ જુદી વસ્તુ છે. જીવનો ભાવ છે એ શુભ ભાવ છે, અને એ શુભ ભાવ જે છે અથવા તો અશુભ ભાવ હોય તો એ બંને ભાવ જે છે એ પરલક્ષી ભાવ છે. એમાં લક્ષ બહારમાં પર તરફ છે, અને જ્યારે લક્ષ સ્વ તરફ છે, પોતાના આત્મા તરફ છે અને એની અનુભૂતિ કરે છે ત્યારે શુદ્ધ ભાવ છે. અહીંયા કહે છે કે શુભ ભાવ આવે માટે ત્યાં મિથ્યાત્વ જ લાગી જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. શુભ ભાવ પણ આવે. દ્રવ્ય પોતે એક અવસ્થામાંથી પલટીને બીજી અવસ્થા રૂપે થાય છે. દ્રવ્ય પોતે એક અવસ્થામાંથી પલટીને બીજી અવસ્થા રૂપે થાય છે. જેમ કે માટીની પિંડરૂપ અવસ્થા હતી તે પલટી અને ઘડારૂપ અવસ્થા થઈ. એવી જ રીતે બીજું ઉદાહરણ છે કે લોટ હતો તે પલટી અને રોટલી રૂપે એની અવસ્થા થઈ. એ પિંડ રૂપ હતું લોટ, એની અવસ્થા રોટલી રૂપે થઈ. તો તે બંને પરમાણુઓના પરિણામ છે. એ કોઈ જીવના પરિણામ નથી, એ કુંભારના પરિણામ નથી. ઘડો થાય છે તો એમાં કોઈ કુંભાર ઘડાનો કરતા નથી, અને જ્યારે રોટલી થાય છે તો એ રોટલી કોઈ બહેને કરી છે તો એ બહેનના એ પરિણામ નથી. એ બહેન રોટલીના કરતા થતા નથી. પરિણામને વસ્તુ પોતે જ કરે છે, ને આ પ્રમાણે દરેક વસ્તુના પરિણામ સમજવા. તો પછી આ જે કુંભાર અથવા તો પેલા બહેન રોટલી કરનાર એ બધાને શું કહેવાય? તો એ બધાને નિમિત્ત કહેવામાં આવે છે. એ બીજા જે દ્રવ્ય જે એ વખતે ત્યાં ઉપસ્થિત છે, જેની હાજરી છે, અને એ પરિણામ જે થઈ રહ્યા છે એમાં એ અનુકૂળ છે, તો એની ઉપર નિમિત્તનો આરોપ આવે છે. જે અનુકૂળ નથી એને નિમિત્ત કહેવાતું નથી. એટલે જે અનુકૂળ છે એને નિમિત્ત કહેવામાં આવે છે. લોકનો આકાર એવો ને એવો રહેલો હોવા છતાં, લોકનો આકાર કઈ બદલાતો નથી. લોકનો આકાર એવો ને એવો રહેલો હોવા છતાં તેના પરિણામ સમય સમયમાં પલટી રહ્યા છે. લાકડું સ્થૂળપણે એવું ને એવું લાગે છે, પણ એક સેકન્ડમાં તેની અસંખ્ય અવસ્થાઓ પલટી જાય છે. 6 દ્રવ્યોની પર્યાયો પલટવા છતાં લોકનો આકાર નિત્ય એક રૂપ છે, અને તે લોકનો આકાર તથા તેનું માપ હવે આગળની ગાથામાં કહે છે. તો ગાથા 118 હવે આપણે લઈએ. એના ઉપોદઘાતમાં કહે છે કે હવે લોકનો આકાર તો નિત્ય છે એમ ધારી તેના માપ, એમાં વ્યાસ, ગોળ વસ્તુ હોય તો એનો વ્યાસ હોય, લંબાઈ પહોળાઈ જે રીતે કહીએ છીએ એવી રીતે વ્યાસ, એ માપ કહે છે. તો સંસ્કૃતમાં 118મી ગાથા આ રીતે છે. સપ્ત એક પંચ એકા મૂલે મધ્યે તથૈવ બ્રહ્માંતે લોકાંતે રજ્જવ પૂર્વા પરત ચ વિસ્તાર. 118મી ગાથાના અર્થમાં કહે છે કે લોકનો નીચે મૂળમાં પૂર્વ પશ્ચિમ તો 7 રાજુ વિસ્તાર છે.
મધ્યમાં એક રાજુ વિસ્તાર છે. ઉપર બ્રહ્મ સ્વર્ગના અંતમાં 5 રાજુ વિસ્તાર છે તથા લોકના અંતમાં એક રાજુનો વિસ્તાર છે. જરાક લોકની જે નો આકાર જે છે તેને સમજીએ તો આપણને ખ્યાલ આવે, એટલા માટે આ આકાર છે. તો આપણે લઈએ એને એક પછી એક વાંચતા જઈએ અને સમજતા જઈએ. ભાવાર્થમાં કહે છે કે આ લોક નીચલા ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં 7 રાજુ પહોળો છે અને ત્યાંથી અનુક્રમે ઘટતો ઘટતો મધ્ય લોકમાં એક રાજુ રહે છે. આ પૂર્વ પશ્ચિમ આમ લેવાનું. આ પૂર્વ પશ્ચિમ આમ લઈએ છીએ આ આકૃતિની અંદર અહીંયા, તો એ 7 રાજુ છે અને એ પછી ઘટતા 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 અહીંયા એક રાજુ થઈ જાય. અહીંયા એક રાજુ થઈ જાય છે મધ્યમાં. આગળ કહે છે કે ત્યાંથી અનુક્રમે ઘટતો ઘટતો મધ્ય લોકમાં એક રાજુ રહે છે. પછી ઉપર અનુક્રમે વધતો વધતો બ્રહ્મ સર્ગના અંતમાં 5 રાજુ પહોળો થાય છે. અહીંયા પછી પાછો પહોળો થાય છે એક રાજુથી. તો અહીંયા પહોળો થાય છે તો અહીંયા 5 રાજુ છે. અહીંયા નીચે 7 રાજુ હતો અને અહીંયા મધ્યની અંદર એક રાજુ અને અહીંયા 5 રાજુ થાય છે અને પછી પાછો ઘટતો ઘટતો ઉપર અહીંયા પાછો એક રાજુ થઈ જાય છે. અહીંયા એક રાજુ થઈ જાય છે. આવો આકાર છે. તો કે છે કે પછી ઉપર અનુક્રમે વધતો વધતો બ્રહ્મ સર્ગના અંતમાં 5 રાજુ પહોળો થાય છે. એટલે 5 રાજુ જ્યાં પહોળો થાય છે ત્યાં બ્રહ્મ સર્ગનો અંત છે. પછી ઘટતો ઘટતો ઉપર અંતમાં એક રાજુ રહે છે ને એ પ્રમાણે થતા દોઢ મૃદંગ ઉભા મૂકીએ તેવો આકાર થાય છે. મૃદંગ આપણે જાણીએ છીએ તો મૃદંગનો આકાર જે છે આ મૃદંગ થયો. અહીંથી આમ આમ લઈએ તો દોઢ મૃદંગ જેવો આકાર થયો. આ આકૃતિની અંદર જે અહીંયા સાથીઓ જે હાથ આ બધું જે છે એની વાત નથી કરવાના. આપણે બાહ્ય જે આકૃતિ છે એની વાત કરીએ છીએ. આ 7 રાજુ છે નીચે, પછી એ ઘટતો ઘટતો મધ્યની અંદર એક રાજુ થાય છે, પછી પાછો વધતા વધતા 5 રાજુ થાય છે અને પછી ઉપર એક રાજુ થાય છે અને અહીંયાથી ઉપરથી નીચેની જે આખી લંબાઈ જે છે તે 14 રાજુ છે. તો એ વાત હવે આગળ આવશે. હવે એના પછીની ગાથા 119 ની અંદર એ વાત કરે છે કે હવે દક્ષિણ ઉત્તર વિસ્તાર અથવા ઊંચાઈ કહે છે અને ઊંચાઈ કહે છે. ઊંચાઈ કહે છે તો દક્ષિણોત્તરતઃ પુનઃ સપ્ત અપી રજ્જવ ભવન્તિ સર્વત્ર ઊર્ધ્વ ચતુર્દશ રજ્જવ સપ્ત અપી રજ્જવ ઘનલોક. એના અર્થમાં કહે છે કે દક્ષિણ ઉત્તર દિશામાં સર્વત્ર આ લોકનો વિસ્તાર 7 રાજુ છે, ઊંચાઈ 14 રાજુ છે તથા 7 રાજુનું ઘન પ્રમાણ છે. એના ભાવાર્થમાં કહે છે કે દક્ષિણ ઉત્તર પેલું પૂર્વ પશ્ચિમ આપણે જે લીધું હતું તો એ તો 7 રાજુ નીચે હતું, પણ દક્ષિણ ઉત્તર સર્વત્ર ઉપરથી નીચે સુધી સર્વત્ર 7 રાજુ પહોળો અને 14 રાજુ ઊંચાઈમાં છે. હવે અહીંયા આપણી પાસે આ ઘન આકૃતિ નથી, પણ અહીંથી આમ જયારે સમજીએ કે આ પૂર્વ પશ્ચિમ લીધું તો આમ ઊંડાઈ તરીકે લઈએ તો એ રીતે ઉત્તર દક્ષિણ આમ લેવામાં આવે ને પછી આ ઊંચાઈ લઈએ છીએ તો ઉત્તર દક્ષિણ જે છે બધેથી એ 7 રાજુ જ છે. એ એક સરખું અહીંથી 7 રાજુ છે. આપણે દોરીએ અહીંયાથી તો આ પ્રમાણે દોરાય તો 7 રાજુ છે બધેથી અને આ 14 રાજુ છે. તો દક્ષિણ ઉત્તર સર્વત્ર 7 રાજુ પહોળો અને 14 રાજુ ઊંચાઈમાં છે. એવા લોકનું ઘનફળ કરવામાં આવે, એવું ઘનફળ કાઢવામાં આવે ત્યારે તે 343 ઘન રાજુ થાય છે. આપણે સમજીએ છીએ 1 રાજુ ગુણ્યા 1 રાજુ
ગુણ્યા 1 રાજુ, એટલે 1 રાજુ પહોળાઈ, 1 રાજુ લંબાઈ અને 1 રાજુ ઊંચાઈ હોય તો આપણે 1 રાજુ ઘનફળ કહીએ. જેમ કે 1 ઇંચ લંબાઈ, 1 ઇંચ પહોળાઈ, 1 ઇંચ ઊંડાઈ હોય તો આપણે 1 ઘન ઇંચ કહીએ છીએ. એટલે ઘન, તો આખું ઘનફળ કાઢીએ તો આનું ઘનફળ 343 ઘન રાજુ થાય છે. 1 રાજુ પહોળાઈ, 1 રાજુ લંબાઈ તથા 1 રાજુની ઊંચાઈ વાળા સમાન ક્ષેત્રખંડને ઘનફળ કહેવામાં આવે છે. અહીંયા તો જુદું જુદું છે. હવે 3 લોકની ઊંચાઈના વિભાગ કહે છે 120મી ગાથાની અંદર. તો એમાં કહે છે કે મેરોહ અધો ભાગે સપ્ત અપી રજ્જવ ભવતી અધો લોક ઉર્ધ્વે ઉર્ધ્વલોક મેરુ સમઃ મધ્યમ લોક. અને એના અર્થમાં કહે છે કે મેરુના નીચેના ભાગમાં 7 રાજુ અધોલોક છે. મેરુ છે તે મધ્યમાં છે, એની નીચેના ભાગમાં 7 રાજુ અધોલોક છે અને ઉપર 7 રાજુ ઉર્ધ્વલોક છે. અને વચ્ચે મેરુ સમાન 1,00,000 યોજનનો મધ્યલોક છે. એ 1,00,000 યોજનનો મધ્યલોક છે. એ પ્રમાણે 3 લોકનો વિભાગ જાણવો. એ રીતે 3 લોક છે. તો આપણે આકૃતિમાં તો સમજી ગયા છીએ. આ મધ્યમાં જે કહેવામાં આવ્યું, જ્યાં 1 રાજુ જે પૂર્વ પશ્ચિમ થાય છે તો એને આપણે કદાચ પહોળાઈ કહીએ તો એ પૂર્વ પશ્ચિમ 1 રાજુ જે થાય છે ત્યાં મધ્યલોક છે. ઉપર ઉર્ધ્વલોક છે અને નીચે અધોલોક છે. અધોલોકમાં 7 નરક છે અને મધ્યલોક છે, અને મધ્યલોકની ઉપર સ્વર્ગ છે, અને પછી છેક ઉપર જે છે 8મી પૃથ્વી આપણે જે કહીએ છીએ એ પછી એની ઉપર સિદ્ધ બિરાજે છે. તો એ વાત હજી હવે આગળ આવશે. તો આ જે ગાથાઓ આપણે લીધી એ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈ લઈએ. 118 થી શરૂ કરીને અર્થમાં કહે છે કે લોકનો નીચે મૂળમાં પૂર્વ પશ્ચિમ તો 7 રાજુ વિસ્તાર છે, મધ્યમાં 1 રાજુ વિસ્તાર છે, ઉપર બ્રહ્મ સ્વર્ગના અંતમાં 5 રાજુ વિસ્તાર છે તથા લોકના અંતમાં 1 રાજુનો વિસ્તાર છે. ભાવાર્થમાં કે છે આ લોક નીચલા ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં 7 રાજુ પહોળો છે. ત્યાંથી અનુક્રમે ઘટતો ઘટતો મધ્ય લોકમાં 1 રાજુ રહે છે. પછી ઉપર અનુક્રમે વધતો વધતો બ્રહ્મ સ્વર્ગના અંતમાં 5 રાજુ પહોળો થાય છે અને પછી પાછો ઘટતો ઘટતો અંતમાં ઉપર છેક 1 રાજુ રહે છે. એ પ્રમાણે થતા દોઢ મૃદંગ ઉભાગ મૂકીએ તેવો આકાર થાય છે. હવે ગુરુદેવ કહે છે કે આવો લોક કોઈનો કરેલો નથી. આવો આકાર, આવો લોકનો આકાર આ બધું કોઈએ કરેલું નથી. કોઈ તેનો હરનાર પણ નથી ને કરનારે નથી, ને કોઈએ કર્યો નથી અને કોઈ એનો નાશ પણ કરી શકે નહીં. કોઈ તેનો હરનાર નથી. તેને જેમ છે તેમ જાણવાનો મારો સ્વભાવ છે. એમ વિચારતા ધર્મી જીવને જ્ઞાન સ્વભાવના અવલંબને શુદ્ધતા વધે છે, વર્તે છે. એની શુદ્ધતા એ રીતે છે કે આ બધાને જાણવાનો મારો સ્વભાવ છે. એમાં કોઈનો મારો તો ઠીક છે, પણ બીજા કોઈનો કોઈ એવો ઈશ્વર નથી, કોઈ બ્રહ્મા નથી, કોઈ વિષ્ણુ નથી, કોઈ નથી કે કોઈ એવો મહાદેવ નથી કે એને નાશ કરે કે એની નવી રચના કરે, એવો કોઈ હોતો જ નથી. એટલે દરેક જીવ જે છે, જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે તો એને જાણે. એટલે એમાં મારો પણ સ્વભાવ એવો જાણવાનો છે. અને એમ જે વિચારે છે તે ભગવાને જેમ કહ્યું છે તેમ એ જાણે છે. એમ વિચારતા ધર્મી જીવને જ્ઞાન સ્વભાવના અવલંબને શુદ્ધતા વર્તે છે અને સંબર નિજરા રૂપ ધર્મ થાય છે. અને એને માટે તો આ ભાવનાઓનું વર્ણન છે. આ જે અનુપ્રેક્ષાનું વર્ણન કરવામાં આવ્યું એને માટે તો કરવામાં આવ્યું છે. હવે કહે છે ગુરુદેવ બીજા દિવસના પ્રવચનમાં કે આ લોક અનુપ્રેક્ષાનું વર્ણન ચાલે છે. આત્માનો સ્વભાવ જ્ઞાન છે. જ્ઞાનમાં સમસ્ત લોક અલોકને જાણવાની તાકાત છે.
જ્ઞાનમાં સમસ્ત લોક અને અલોક બંનેને જાણવાની તાકાત છે. એવું લોકનું સ્વરૂપ હોય, જેવું લોકનું સ્વરૂપ હોય, જેવું લોકનું સ્વરૂપ હોય તેવું જ જાણે, ત્યાં યથાર્થ જ્ઞાન કહેવાય. સર્વજ્ઞે જેવો લોક જોયો છે તેનું આ વર્ણન છે. તેનાથી વિપરીત માને તે જીવને જ્ઞાન સ્વભાવનું ભાન નથી. એને પોતાના જ્ઞાન સ્વભાવનો વિશ્વાસ નથી, કેમ કે તેને એમ નથી કે પોતે જ્ઞાન સ્વભાવી છે અને જ્યારે પોતાને જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ થશે ત્યારે પોતે સર્વજ્ઞ થશે. તો અત્યારે વર્તમાનમાં સર્વજ્ઞના જ્ઞાનમાંથી પોતાને જે વાત જાણવા મળી છે એ જ વાત એને પોતાને પણ ખ્યાલ આવશે, પણ એને ક્યાં જ્ઞાન સ્વભાવનો નિર્ણય છે. જીવને પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય હોય એને તો કોઈ પણ જ્ઞેય ભગવાનના જ્ઞાનમાં જે રીતે આવ્યું છે એ રીતે એ વાતને સ્વીકારવામાં ક્યાંય ભૂલ થાય નહીં અને ક્યાંય એ પોતે વિરોધ કરે નહીં. અત્યારે કેટલી બધી વાત જે છે એ ભગવાનના જ્ઞાનમાં આવેલી છે, પરમાણુની, એક પ્રદેશની કે એક સમયની, આ બધી વાત જે છે. હવે આ અત્યારે વર્તમાનમાં આ જીવનો ઉઘાડ એટલો નથી અને એ એમ માને છે કે ઇન્દ્રિય દ્વારા જ બધું જ્ઞાન થાય છે, એટલે એ બધી વાત જે છે એને એ હસી કાઢે છે. મોટા ભાગના લોકો આ બધી વાત આપણે જયારે કરીએ તો એને એ હસી કાઢે. કેમ? કેમ કે એને પોતાના જ્ઞાન સ્વભાવનો વિશ્વાસ નથી, કે પોતાનો જ્ઞાન સ્વભાવ એવો છે કે જ્ઞેય માત્રને જાણે. અત્યારે વર્તમાનમાં ઉઘાડ નથી એટલે જ્ઞેય માત્રને નથી જાણતો એ વાત જુદી છે, પણ એનો અર્થ એવો નથી કે પોતાનો જ્ઞાન સ્વભાવ જ્ઞેય માત્રને નહીં જાણે, એવું તો બનવાનું જ નથી. ભવિષ્યમાં જ્યારે આ જીવને પોતાનો પૂર્ણ જ્ઞાન સ્વભાવ ઉઘડશે એટલે કે કેવળ જ્ઞાન થશે તો જ્ઞેય માત્રને જાણશે. અને આ તો મને વિશ્વાસ છે, મને મારા જ્ઞાન સ્વભાવનો વિશ્વાસ છે કે હું જ્ઞેય માત્રને જાણવા વાળો છું. વર્તમાનમાં મારું જ્ઞાન એવું જ છે, ફક્ત ફેર ક્યાં છે? ઉઘાડમાં ફેર છે. એટલે જ્ઞાન સ્વભાવનું જેને ભાન છે એ તો સમજે છે કે જેવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, કેમ કે એમને પૂર્ણ ઉઘાડ છે એટલે એવું જ વસ્તુ સ્વરૂપ છે. એટલે એનાથી વિપરીત માનવાનું જ્ઞાની ધર્મીને તો કોઈ કારણ નથી. ભલે અત્યારે મને નથી દેખાતું એ પ્રમાણે બધા જ્ઞેયો ભગવાનને જે દેખાય છે, ત્રણ કાળના પદાર્થોના દરેક પર્યાયો એ બધી જ્ઞેય રૂપે ભગવાનના જ્ઞાનમાં ઝળકે છે, એ મને નથી દેખાતી, બરાબર છે. પણ એથી કરીને મારો જ્ઞાન સ્વભાવ એને ન જાણી શકે એવો નથી. મારો જ્ઞાન સ્વભાવ અત્યારે પરિપૂર્ણ એ ઉઘડ્યો નથી, બસ આટલી વાત છે. એટલે જયારે ઉઘડશે ત્યારે મને પણ એમ જ જણાવવાનું છે. એટલે હું ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે, જે વસ્તુ આવી છે એનો અત્યારે સ્વીકાર કરું છું, સહજ સ્વીકાર મને છે કે બરાબર છે, એમ જ છે. પણ જેને પોતાના જ્ઞાન સ્વભાવનું ભાન નથી, પોતે જ્ઞાન સ્વભાવી છે એનું ભાન નથી, એ ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે, જે જ્ઞેયોની વાત જે આવી છે એને માનતો નથી. ગુરુદેવ એ વાત સમજાવે છે કે ભગવાનના જ્ઞાનમાં જે આ વાત આવી છે, આ બધી વાત જે છે તો કે તેનાથી વિપરીત માને તે જીવને જ્ઞાન સ્વભાવનું ભાન નથી, પોતાના જ્ઞાન સ્વભાવનું ભાન નથી. એને સમ્યક દ્રષ્ટિ જીવ સ્વભાવના ભાનપૂર્વક લોકના સ્વરૂપનો વિચાર કરે છે. આખી વાત જુઓ ગુરુદેવ કેવી રીતે, આપણને તો વિકલ્પ પણ ના આવે કે આમાંથી આવી વાત નીકળે છે. જ્ઞાન સ્વભાવનું ભાન જેને છે કે મારો જ્ઞાન સ્વભાવ છે, તો પછી જ્ઞાન સ્વભાવ એક દિવસ આખો પરિપૂર્ણ ઉઘડવાનો જ છે. સર્વજ્ઞતા પ્રગટ થવાની જ છે, અને સર્વજ્ઞતા પ્રગટ થશે ત્યારે પછી ભગવાનના જ્ઞાનમાં અત્યારે જે વાત આપણે જાણી એ વાત પોતાને પણ એમ જ દેખાશે. આવું વસ્તુ સ્વરૂપ છે. પણ કોને? બધાને જ છે. જે માનતો નથી એને પણ એમ છે, ભલે એ ન માનતો હોય. એટલે જે વિપરીત માને છે એને શું છે તો કે એને પોતાના જ્ઞાન સ્વભાવનું ભાન નથી. ગુરુદેવે એમ અહીંયા વાતને લીધી, જીવને જ્ઞાન સ્વભાવનું ભાન નથી. એવી જ રીતે અસ્તિત્વ સંબંધી જે લોકો કહે છે ને કે પુનર્જન્મ હોય ને ન હોય ને, કોને ખબર પુનર્જન્મ હશે કે નહીં હોય, પુનર્જન્મને જે માનતા નથી ને એમને પોતાના અસ્તિત્વનું ભાન નથી. પોતાના અસ્તિત્વનું જેને ભાન છે એને એવો વિકલ્પ ઉઠે જ નહીં કે પોતાનું અસ્તિત્વ નાશ પામે.
એવી આખી વાતને એ રીતે સમજવી જોઈએ. ગુરુદેવ આપણને આખો નવો દ્રષ્ટિકોણ આપે છે કે આમાંથી શું સમજવાનું છે. તો આગળ 119મી ગાથા ઉપર બીજો ગુરુદેવ વિસ્તાર કરતા કહે છે, લોકની દક્ષિણ ઉત્તર વિસ્તાર અને ઊંચાઈ એની વાત કરતા કહે છે કે અનાદિ અકૃત્રિમ આવો લોક છે. એમાં એમ કહ્યું ને કે દક્ષિણ ઉત્તર સર્વત્ર 7 રાજુ પહોળો અને 14 રાજુ ઊંચાઈમાં છે. એવા લોકનું ઘનફળ કાઢવામાં આવે તો 343 ઘન રાજુ થાય છે. અને પછી ઘનફળની વ્યાખ્યા કરી. તો એના વિશે ગુરુદેવ કહે છે કે અનાદિ અકૃત્રિમ આવો લોક છે. આ કોઈ એક બનાવ્યો છે એમ નથી, એટલે અકૃત્રિમ છે. અનાદિ અકૃત્રિમ આવો લોક છે. જ્ઞાનનો આવો મહિમા છે કે લોકને જેમ છે તેમ જાણી લે. બીજા મતમાં લોકનું જે માપ કહે છે તેના હિસાબે 343 રાજુનો મેળ થતો નથી. લોકની ઊંચાઈના ભેદ કહે છે એ બધા. હવે લોકની ઊંચાઈના ભેદ હવે આવશે. એ લોકો બધી જે વાત કરે છે ઘન પ્રમાણે 343 રાજુનો મેળ એમની વાતમાં થતો નથી. એ જગતનું સ્વરૂપ જ આખું જુદી રીતે માને છે. ને હવે ઊંચાઈના ભેદ કહે છે. તો એમાં આપણે વાંચી ગયા કે મધ્યમાં મેરુ પર્વત છે, તો મેરુના નીચેના ભાગમાં 7 રાજુ અધોલોક છે અને ઉપર 7 રાજુ ઉર્ધ્વલોક છે. અને વચ્ચે મેરુ પર્વત સમાન 1,00,000 યોજનનો મધ્યલોક છે. તો એ પ્રમાણે 3 લોકનો વિભાગ જાણવો. મધ્યલોક જે છે એ 1,00,000 રાજુનો 1,00,000 યોજનનો મધ્યલોક છે. મધ્યલોક 1,00,000 યોજનનો છે. એક રાજુમાં અસંખ્યાત યોજન છે. એક રાજુ એટલે શું? ગુરુદેવ કહે છે કે એક રાજુમાં અસંખ્યાત યોજન છે. નીચે અધોલોક 7 રાજુ છે, ઉપર 7 રાજુ છે અને તેમાંથી વચમાં 1,00,000 યોજન મધ્યલોક છે. 1,00,000 યોજન, ફક્ત એટલો જ મધ્યલોક છે. ત્યારે એક રાજુમાં અસંખ્યાત યોજન આવે. આ તો 1,00,000 યોજન જ મધ્યલોક છે. ગુરુદેવ કહે છે કે 1800 યોજનનો જ મધ્યલોક નથી. કોઈ એમ માને છે તો એમ નથી, પણ 1,00,000 યોજનનો મધ્યલોક છે. તો આજનો સ્વાધ્યાય આપણે આ 120મી ગાથા સુધી રાખીએ છીએ.